કાલોલ તાલુકાના રતનપુરા ગ્રામ પંચાયતમાં આવેલ ગોકળપુરા ગ્રામજનોને અંતિમ સંસ્કાર માટે સ્મશાન જવા રસ્તાનો અભાવ. ગ્રામજનોએ પંચાયતમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપો કર્યા. બ્યુરો રિપોર્ટ મહેન્દ્રસિંહ સોલંકી પંચમહાલ. કાલોલ તાલુકાના રતનપુરા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ ગોકળપુરા ગામના નાગરિકોએ ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો કર્યા છે. જે ગોકળપુરા ગામના નાગરિકોએ જણાવેલ કે અમારું ગામ રતનપુરા પંચાયતમાં આવેલ છે. જે ગ્રામ પંચાયત તરફથી 5 વર્ષ અગાઉ સ્મશાન તો બનાવ્યું પણ અવર જવર માટે રસ્તાની કોઈ સુવિધાઓ ઉપલબ્ધ ન કરાઈ, જેથી તમામ ગ્રામજનોને નદી કોતરથી પસાર થઈ જવું પડે છે. જે ખૂબ વાંકા ચૂકા રસ્તાઓ હોય તેમ છતાં ગ્રામ પંચાયત તરફથી સ્મશાન સુધી રસ્તાની અસુવિધાથી ગ્રામજનોએ 2 દિવસ અગાઉ થયેલ મરણ પ્રસંગે આક્રોશ વ્યક્ત કરી જણાવેલ કે ગોકળપુરા ગામમાં ઘણા સમયથી આ તકલીફ વેઠી રહ્યા છીએ તેમ જણાવેલ. જે ગ્રામજનોને સ્મશાન અંતિમ સંસ્કાર માટે જતા મોટા મોટા ખાડાઓ આવતા હોય છે, જેથી ઘણી તકલીફ થઈ રહી છે તેમ ગ્રામજનોએ જણાવેલ છે. જેથી હવે જોવાનું રહ્યું કે રતનપુરા ગ્રામ પંચાયતના વહીવટદારો ગોકળપુરા ગામના ગ્રામજનો માટે અંતિમ સંસ્કાર માટે સ્મશાનના અવર જવર માટે રસ્તાની સુવિધા માટે શું પગલાં લેશે.